હેલો એવરીવન, મોસ્ટ વેલકમ અવર યુટ્યુબ ચેનલ છે જોબ અપડેટ પર. આપણે લેબ આસિસ્ટન્ટના 4 ચેપ્ટર કમ્પ્લીટ કર્યા છે. 5મું ચેપ્ટર એકદમ આઈએમપી, સંકીર્ણ સંયોજન એટલે કે કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. એકદમ સહેલું ચેપ્ટર છે કે જે ડી બ્લોકના એલિમેન્ટ છે એની જે સ્પેશિયલ આપણે કહેવાય કે શું બનાવે છે, તો કે સંકીર્ણ સંયોજનો બનાવે છે. એના આધારે આખું ચેપ્ટર છે. આપણે ડી અને એફ બ્લોકના એલિમેન્ટ જે છે એમની આપણે લાક્ષણિકતાઓ બધી જોઈ ગયા છીએ કે જેના આધારે આપણને ઇઝી પડશે ચેપ્ટર સ્ટાર્ટ કરીએ. તો કે સંકીર્ણ સંયોજનો કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ. મહત્વના સૂત્ર અથવા તો નિયમ અને હકીકતો. તો કે સંકીર્ણ સંયોજનો છે એ રાસાયણિક સંયોજનનો મહત્વનો ભાગ છે જે સંતૃપ્ત સંયોજનોના જોડાણથી બને છે. ટૂંકમાં કોઈ પણ ડી બ્લોકના એલિમેન્ટ છે તો કોઈ પણ ધાતુ જે છે એ શું બનાવશે, તો કે સંકીર્ણ સંયોજનો બનાવશે. તેની અંદર શું થશે, તો કે કિલેટ એટલે કે ઇલેક્ટ્રોનનું દાન કરી શકે તેવા આયનો આવેલા હશે ને તે પોતે શું બનાવશે, તો કે પોતાની સંયોજકતા કક્ષા સંતોષવા માટે એની સાથે બંધ બનાવશે અને જેથી કરીને શું, તો કે એ કોઓર્ડિનેશન કમ્પાઉન્ડ કહેવામાં આવશે. આ સંયોજનો કેવા હોય છે, શું સ્થાયી હોય છે, ધન હોય છે કે ઋણ હોય છે, તો એ ત્રણેય અવસ્થા ધરાવતા જોવા મળે છે. મોટાભાગે કેવા હોય છે તો કે ધન અવસ્થા અને પ્રવાહી અવસ્થામાં અસ્તિત્વ ધરાવતા હોય છે. સામાન્ય ઉદાહરણમાં જોઈએ તો કે K4FeCN6, KAgCN twice, CuNH3 4SO4 વગેરે છે. આ સંયોજનોને ધાતુ સંયોજનો અથવા તો સાદા સંયોજન તરીકે પણ ઓળખવામાં આવે છે. સંકીર્ણ સંયોજનોને ઇન્ડસ્ટ્રીઝમાં અને સ્વભાવમાં ખૂબ જ મહત્વનો ભાગ ભજવે છે. પછી જોઈએ આપણે સંકીર્ણ સંયોજનોનો ઉપયોગ. તો કે સંકીર્ણ સંયોજનો બનાવો રાસાયણિક આધાર એ લુઈસ બેઝ એસિડની આંતરક્રિયાનો પ્રકાર છે. આનો અર્થ એ થાય છે કે તેમાં ઇલેક્ટ્રોન મેળવે તેવા પરમાણુ અથવા તો આયનો આવેલા હોય છે, જેમાં ખાલી કક્ષકો આવેલી હોય છે અને દાન કરવાની સ્વીઝ કે જે તેની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે. અત્રે એ નોંધવામાં આવ્યું છે કે સંક્રાંતિ ધાતુઓમાં સંકીર્ણ સંયોજનો બનાવવાની વૃત્તિ રહેલી હોય છે કારણ કે તેમાં ખાલી ડી કક્ષકો આવેલી હોય છે. મેં પહેલા જ કીધું કે ડી કક્ષકની જે બધા સંયોજન ધાતુ આવેલી છે તે શું બનાવે છે, મુખ્યત્વે સંકીર્ણ સંયોજનો બનાવે છે. કેટલીક મહત્વની રાશિ આપણે જોઈએ તો કે સંકીર્ણ સંયોજનોના ઘટકોના કેન્દ્રીય ધાતુ પરમાણુ અથવા તો આયન ચોક્કસ સંખ્યાના વિરુદ્ધ વીજભાર ધરાવતા આયનો અથવા તટસ્થ અણુઓ સાથે જોડાયેલા હોય છે. જો પોતે પોઝિટિવ હોય, Cu+2 છે માની લ્યો, તો પોતે શું કરશે, તો કે ધન વીજભારિત નહીં પરંતુ કેવા, તો કે ઋણ વીજભારિત અથવા તો જે તટસ્થ હશે તેવા પરમાણુઓ સાથે સંયોજનો બનાવે છે. સંકીર્ણ એ શું છે, તો સંકીર્ણ એ છે કે જેમાં કેન્દ્રીય ધાતુ પરમાણુ અથવા તો આયન એ આયનો અથવા તો અણુઓ દ્વારા ઘેરાયેલો હોય છે. જે સંયોજનો આયન હોય તે સંકીર્ણ આયન કહેવામાં આવે છે. જો તે તટસ્થ હોય તો તેને સંકીર્ણ સંયોજનો કહેવામાં આવે છે. લિગેન્ડ એટલે શું થાય, તો કે જે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવા માટે અથવા તો પોતાની ખુદની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન યુગ્મ કરવા માટે પણ શું બનાવશે, તો એક સંયોજન બનાવશે, તેને શું કહેવામાં આવે છે, લિગેન્ડ કહેવામાં આવે છે. ઉદાહરણ એક આપ્યું છે. લિગેન્ડ એ આયન અથવા તો અણુઓ છે જે કેન્દ્રીય ધાતુ પરમાણુ અથવા તો આયન સાથે જોડાયેલ હોય છે. PtNH3 twice Cl4. સંકીર્ણમાં Pt+ શું છે, તો કે આયન છે અને કેન્દ્રીય આયન તરીકે NH3 અને Cl- એ લિગેન્ડ છે. ટૂંકમાં આ શું છે, કેન્દ્રીય પરમાણુ છે. આ શું છે, લિગેન્ડ છે. આ એ કોણ છે, લિગેન્ડ છે. આ કેવો લિગેન્ડ છે, તો કે તટસ્થ છે, ન્યુટ્રલ છે. Cl4 કેવું છે, તો કે ઋણ આયન છે, ઋણ લિગેન્ડ છે. ટૂંકમાં સવર્ગાંક જોઈએ તો કે લિગેન્ડની એ સંખ્યા કે જે કેન્દ્રીય ધાતુ સાથે સીધી જોડાયેલી હોય તેને શું કહેવામાં આવે છે, તો કે સવર્ગાંક કહેવામાં આવે છે. કેન્દ્રીય પરમાણુઓ સાથે સીધા જોડાયેલા હોય તો તેને શું કહેવામાં આવે છે, સવર્ગાંક. સવર્ગ ચોરસ તો કે કેન્દ્રીય ધાતુ પરમાણુ અને લિગેન્ડ સીધા જોડાયેલા હોય તો તેને સવર્ગ ચોરસ કહેવામાં આવે છે. કેન્દ્રીય ધાતુ આયન અને લિગેન્ડને ચોરસ કૌંસમાં દર્શાવવામાં આવે છે. જેમાં દર્શાવવામાં આવે છે, તો કે મોટા બ્રેકેટમાં દર્શાવવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ સવર્ગ ચોરસ. સવર્ગ ચોરસ જોઈએ આપણે કે મોટા ચોરસમાં દર્શાવવામાં આવે છે, કૌંસમાં આવી રીતે. પહેલા ધાતુ આયન જે હોય એ લખવાનું, પછી
લિગેન્ડ જેટલી સંખ્યામાં હોય એટલા. પછી છે સવર્ગ પોલીહાઇડ્રોજન, તો કે કેન્દ્રીય ધાતુ પરમાણુ સાથે સીધા જોડાયેલા લિગેન્ડના પરમાણુના અવકાશીય ગોઠવણીને શું કહેવામાં આવે છે? સવર્ગ પોલીહાઇડ્રોજન કહેવામાં આવે છે. લિગેન્ડ અને કેલેટના પ્રકાર, તો કેન્દ્રીય ધાતુ આયન સાથે સવર્ગ બંધ, યાદ રાખજો ખાસ, સવર્ગ સહસંયોજક બંધ બનાવવા માટે લિગેન્ડ પાસે એક અથવા તો વધુ ઇલેક્ટ્રોનની જોડી દાનમાં આપી શકે તેવા પરમાણુ આવેલા હોય છે. તેના મુજબ તે લિગેન્ડ એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે તો તેને એકદંત્ય કહેવામાં આવે છે. 2 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો તેને દ્વિદંત્ય કહેવામાં આવે છે. અને 3 ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો શું કહેવામાં આવે? ત્રિદંત્ય. અને 3 કરતાં વધારે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો તેને શું કહેવામાં આવે છે? તો કે બહુદંત્ય લિગેન્ડ કહેવામાં આવે છે. કિલેટિંગ લિગેન્ડ અને કિલેટ, તો કે જ્યારે બહુ પરમાણુય લિગેન્ડ 2 અથવા વધુ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે અથવા આયનને કરી અને જોડાય છે, તેને ચક્રીય રચના બનાવે છે, ત્યારે તે લિગેન્ડને શું કહેવામાં આવે છે? કિલેટ લિગેન્ડ કહેવામાં આવે છે. તો આવી જો કોઈ ચક્રીય રચના બનાવે તો તેને શું કહેવામાં આવે છે? કિલેટ લિગેન્ડ. દાખલા તરીકે દ્વિદંત્ય લિગેન્ડ ઇથાઇલ ડાયએમાઇન એ શું છે? તો કે કિલેટિંગ લિગેન્ડ તરીકે વર્તે છે. પછી છે વર્નરનો સિદ્ધાંત, એકદમ ઉપયોગી, આઈએમપી. (1893) વર્નર નામના વૈજ્ઞાનિકે વર્નરનો સવર્ગનો સિદ્ધાંત આપ્યો છે, જે આપણા વર્તમાન દિવસમાં જ્ઞાનના પાયાનો મહત્વનો નિયમ છે. પહેલું શું કહે છે? તો કે દરેક તત્વ જે છે એ 2 પ્રકારની સંયોજકતા ધરાવે છે. એક પ્રાથમિક સંયોજકતા હોય, એક દ્વિતીય સંયોજકતા હોય. પ્રાથમિક સંયોજકતા કેવી હોય? તો કે આયનીકરણ પામી શકે તેવી હોય. જ્યારે દ્વિતીય સંયોજકતા કેવી હોય? તો કે બિન આયનીકૃત હોય છે. ખાસ આઈએમપી. પ્રાથમિક કેવી હોય, દ્વિતીય કેવી હોય? પ્રાથમિક કેવી હોય? આયનીકરણ પામી શકે તેવી. દ્વિતીય સંયોજકતા બિન આયનીકૃત હોય છે. અત્યારના આધુનિક યુગમાં પ્રાથમિક સંયોજકતા એ ઓક્સિડેશનાંક છે અને દ્વિતીય સંયોજકતા એ સવર્ગાંક છે. પ્રાથમિક કયો છે? તો કે ઓક્સિડેશન નંબર. અને દ્વિતીય કેવી છે? તો કે દ્વિતીય એ સવર્ગાંક છે. દરેક તત્વની પ્રાથમિક અને દ્વિતીય સંયોજકતા સંતોષાવી જરૂરી છે. દરેક તત્વની દ્વિતીય સંયોજકતાની સંખ્યા ચોક્કસ હોય છે, જેને શું કહેવામાં આવે છે? સવર્ગાંક કહેવામાં આવે છે, જે ચોક્કસ સ્થાનેથી જગ્યાએ જ હોય છે. બીજા શબ્દમાં કહીએ તો દ્વિતીય સંયોજકતા એ સંકીર્ણ સંયોજનોના અવકાશીય રસાયણ વિજ્ઞાન સાથે જોડાયેલું હોય છે. IUPAC નામ પ્રમાણે F જોડાયેલું તો ફ્લોરો, Cl હોય તો ક્લોરો, Bi હોય તો બ્રોમો, R છે Br છે, Bi ને Br. NO2- હોય તો નાઇટ્રો, Cn- હોય તો સાઇનો, OH- હોય તો હાઇડ્રોક્સો, HCN હોય તો થાયોસાયનેટો, SO4- સલ્ફેટો, C2O4- ઓક્ઝેલેટો, CH3COO- એસિટેટો, NH2- તો કે એમિડો, NH- ઇમિડો. હવે યાદ રાખવા જેવા છે, ભૂલાઈ જાય એવા. O-2 હોય તો ઓક્ઝો અને O2- હોય તો પેરોક્સો. આ બધા આયન કેવા છે? ઋણ લિગેન્ડ છે. પછી આપણે જોઈએ તટસ્થ લિગેન્ડ, તો કે C6H5N પાયરિડીન, C6H5 થાઇસ B એટલે કે ટ્રાયફિનાઇલ ફોસ્ફીન, અપવાદ H2O એક્વા, NH3 એમાઇન, CO કાર્બોનિલ, NO નાઇટ્રોસિલ. ધન લિગેન્ડમાં જોઈએ તો કે NO+ એટલે કે નાઇટ્રોસોનિયમ, NO2+ નાઇટ્રોનિયમ, NH3+ NH2 એટલે કે હાઇડ્રોઝિનિયમ. ઋણ લિગેન્ડ હોય તેની પાછળ શું લગાડવામાં આવે છે? O લગાડવામાં આવે છે. આપણે બધામાં સાઇનેટો, સલ્ફેટો. તટસ્થ લિગેન્ડની પાછળ શું લગાડવાનું? EM લગાડવામાં આવે છે. સંકીર્ણમાં રહેલા લિગેન્ડનું નામ ABCDના ક્રમ મુજબ લખાતું નથી, પરંતુ પહેલા શું લખાવવામાં આવે છે? ઋણાયન, તટસ્થ, ધન આયન લિગેન્ડનું નામ એક પણ પ્રકારના અલગીકરણ વગર લખવામાં આવે છે. જ્યારે એક કરતાં વધુ લિગેન્ડ સંકીર્ણમાં જોડાયેલા હોય ત્યારે સાદા લિગેન્ડ માટે પૂર્વક ડાય, ટ્રાય, ટેટ્રા વગેરે લગાડવામાં આવે છે.
પરંતુ સંકીર્ણ નામ ધરાવતા લિગેન્ડ માટે તેમાં પૂર્વક તરીકે શું લખવામાં આવે છે? તો કે મોનો, ડાય, ટ્રાય, ટેટ્રાને બદલે બીસ, ટ્રીસ, ટેટ્રીસ વગેરે ઉપયોગમાં લેવામાં આવે છે. જ્યારે સંકીર્ણ ઋણાયન હોય ત્યારે કેન્દ્રીય ધાતુ પરમાણુની પાછળ પ્રતિ તરીકે શું લગાડવામાં આવે છે? 8 લગાડવામાં આવે છે. ધન આયન અને તટસ્થ સંકીર્ણ માટે ધાતુના નામની પાછળ એક પણ પ્રત્યય લગાડવામાં આવતો નથી. ધાતુનું નામ લખ્યા પછી તેનો ઓક્સિડેશન અંક રોમન અંકમાં લખવામાં આવે છે. જો ઓક્સિડેશન અવસ્થા શૂન્ય હોય તો શૂન્ય લખવામાં આવે છે. જો લિગેન્ડ બે ધાતુ પરમાણુ વચ્ચેનું સેતુ હોય તે સેતુ લિગેન્ડના નામની આગળ પૂર્વક તરીકે ગ્રીકમાં મ્યુ બોલાય તે મ્યુ લખવામાં આવે છે. જો લિગેન્ડ એક કરતાં વધુ પરમાણુ દ્વારા સંવર્ગબંધથી જોડાઈ શકતો હોય ત્યારે પરમાણુ સંજ્ઞા લખી લિગેન્ડનું ધાતુ પરમાણુ સાથેનું જોડાણ શું કરવામાં આવે છે? દર્શાવવામાં આવે છે. અને ત્યારબાદ લિગેન્ડનું નામ લખવામાં આવે છે. એકાંતરિત રીતે અલગ અલગ નામ ઘણીવાર ઉપયોગમાં લેવાય છે. HCN હોય તો થાયોસાઇનેટ, NCS હોય તો આઇસોથાયોસાઇનેટો, NO2- હોય તો નાઇટ્રીટો અથવા તો નાઇટ્રો. આપણે નાઇટ્રો યાદ રાખશું. ONO હોય તો શું આવશે? નાઇટ્રીટો. પછી સમઘટકતા. ભૌમિતિક સમઘટકોને કના દ્વારા દર્શાવવામાં આવે? સીસ અને ટ્રાન્સ. જો પેલા તો સમઘટકતાની વ્યાખ્યા તો કે આણ્વીય સૂત્ર સમાન હોય પરંતુ ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો જુદા હોય તો તેને શું કહેવામાં આવે છે? સમઘટકો કહેવામાં આવે છે. એકબીજાના સંકીર્ણ સંયોજનો વધુ પ્રમાણમાં સમઘટકતા ધરાવે છે. તેના મુખ્યત્વે બે પ્રકાર છે: બંધારણીય સમઘટકતા, અવકાશીય સમઘટકતા. બંધારણીય સમઘટકતા જોઈએ તો કે તેનું નીચે મુજબ પેટા વિભાગમાં વિભાજન કરવામાં આવે છે: આયનીકરણ સમઘટકતા, જલયોજન સમઘટકતા, કોઓર્ડિનેશન સમઘટકતા, જોડાણ સમઘટકતા, કોઓર્ડિનેશન સ્થાન સમઘટકતા. આયનીકરણ સમઘટકતા તો કે સમઘટકો જુદા જુદા આયનો દ્રાવણો આપે છે. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો કે NaCO4Cl2NO2 દ્રાવણમાં કયો છે? તો કે NO2- છે. એને બદલે શું છે? Cl-. થશે શું? Cl અને NO2 સ્થાનની કેવી થશે? અદલા બદલી થશે. જલયોજન સમઘટકતા તો કે પાણીના અણુઓ સાથે વિવિધ સંયોજનો આપે. કોઓર્ડિનેશન સમઘટકતા તો કે જે ધાતુ આયન છે એ પોતે શું કરશે? તો કે પોતે ધન આયન ઋણ આયન બંને સંકીર્ણ આયન હોય ત્યારે કોઓર્ડિનેશન વર્તુળના બંને ભાગોમાંથી લિગેન્ડ કેવા થાય? તો કે હેરાફેરી થાય. અહીંયા EN છે, અહીંયા CN છે. અહીંયા EN આવી જશે, અહીંયા CN થઈ જશે. તેમાં કોબાલ્ટ સાથે EN હતું એટલે ક્રોમિયમ સાથે EN આવી ગયું. ક્રોમિયમ સાથે સાયનાઇડ હતું તો કોબાલ્ટની સામે સાયનાઇડ આવી ગયું. ટૂંકમાં લિગેન્ડની શું થાય? તો કે હેરાફેરી થાય, બદલી થાય. જોડાણ સમઘટકતા તો કે કેન્દ્રીય ધાતુ આયન સાથે લિગેન્ડને બે અલગ અલગ પરમાણુ સાથે જોડાયેલા હોય છે. એક્ઝામ્પલ તરીકે જોઈએ તો કે CO જે છે ધાતુ આયન છે. હવે એમાં શું NO2 દ્વારા જોડાયેલું હોય છે. એની બદલે શું થશે? તો કે આમાં બે ઓક્સિજન છે એમાંથી કાગળ આવી જશે ONO. એને શું કહેવામાં આવે? જોડાણ સમઘટકતા. પહેલા નાઇટ્રોજન દ્વારા જોડાયેલું હતું, હવે કોના દ્વારા જોડાય છે? ઓક્સિજન દ્વારા. કોઓર્ડિનેશન સ્થાન સમઘટકતા તો શું થશે? તો કે આ સમઘટકતામાં સંકીર્ણ આયનો સેતુ વડે જોડાયેલા હોય છે જેમાં લિગેન્ડ બંને આયનો સાથે કોઓર્ડિનેશન કેન્દ્ર સાથે જોડાયેલા હોય છે. ઇન શોર્ટ થશે શું? તો કે અહીંયા જો Cl2 બે હતા, અહીંયા કંઈ નથી. એક ક્લોરીન શું થશે? અહીંયા ટ્રાન્સફર થઈ જશે. અહીં બે હતા, અહીં 3 થશે, અહીં 4 માંથી અહીંયા. ટૂંકમાં એક ને એકમાંથી શું થશે? તો કે હેરફેર થતા રહેશે. પછી જોઈએ અવકાશીય સમઘટકતા. આપણને આમાં ખબર છે L અને લીવ અને ડેસ્ટ્રોય, L અને D. બે પ્રકારના હોય છે, સીસ અને ટ્રાન્સ. જો સમાન લિગેન્ડ એકબીજાની જો કોઈ પણ બે લિગેન્ડ જે છે એક જ બાજુ ગોઠવાયેલા હોય તો તેને શું કહેવામાં આવે છે? સીસ. અને એકબીજાની સામે સામે ગોઠવાયેલા હોય તો કેવા હશે? તો કે ટ્રાન્સ. સંકીર્ણ સંયોજનો 2 અથવા 3 સંવર્ગાંક ધરાવે છે. તેઓ ભૌમિતિક સમઘટકતા દર્શાવતા નથી.
સામાન્યતઃ 4 અને 6 સળગાંક ધરાવતા સંકીર્ણ સંયોજનો સમઘટકતા ધરાવે છે. આઈએમપી છે. કોણ દર્શાવતા નથી? તો કે જેને ઓક્સિડેશનાંક કેવો હોય છે 2 3 હશે એવા સવર્ગાંક 2 થી 3 હશે એ દર્શાવશે નહીં. 4 6 હશે તે દર્શાવે છે. જો આમાં જોઈએ તો ક્લોરીન શું છે તો કે એક જ સાઈડ હાજર છે એટલે કેવું થશે સીસ. આમાં ક્લોરીન કેવું છે તો કે એકબીજાની વિરુદ્ધમાં છે એટલે શું હોય છે ટ્રાન્સ. અહીંયા આપણે જોઈએ તો ક્લોરીન શું છે બાજુમાં એક જ સમતલમાં છે એટલે સિન્સ. અહીંયા શું છે તો કે Cl એકબીજાની વિરુદ્ધ દિશામાં છે એટલે શું હોય છે ટ્રાન્સ. ઓકે, હવે શું છે આમાં પ્રકાશીય સમઘટકતા છે. આ પ્રકાશીય સમઘટકતા કેટલી દર્શાવે? 2 ડેસ્ટ્રો અને લીવો, ડી અને એલ. ઓકે, આમાં શું થશે તો કે અરીસામાં આપણે જોશું તો આવી રીતના દેખાશે. એટલે કેવી રીતે દર્શાવશે તો કે સીસ સ્વરૂપ છે. આમાં યાદ રાખજો કે ક્લોકવાઇઝ ને એન્ટી ક્લોકવાઇઝ. જમણી જો દક્ષિણ ભ્રમણીય હોય તો તેને ડી વડે દર્શાવવામાં આવે છે, જ્યારે જે સમઘટક તલ ધ્રુવીભૂત પ્રકાશનું ડાબી બાજુ કોણાવર્તન કરતો હોય તો તેને કેવું દર્શાવવામાં આવે છે? એલ વડે દર્શાવવામાં આવે છે. ઓકે, સંકીર્ણ સંયોજનના બંધ માટે સંયોજકતા બંધનનો સિદ્ધાંત આઈએમપી. આ સિદ્ધાંત 1930માં પાઉલિન નામના વૈજ્ઞાનિકે આપેલો હતો. આ સિદ્ધાંતના મહત્વના મુદ્દા નીચે મુજબ છે. સંકીર્ણમાં રહેલા કેન્દ્રીય ધાતુ પરમાણુ પાસે લિગેન્ડમાંથી આવતા ઇલેક્ટ્રોન માટે સવર્ગાંકને સમાન ખાલી કક્ષકો હોવી જરૂરી છે. ધાતુ પરમાણુની યોગ્ય પરમાણુય કક્ષકો sp_d એકબીજા સાથે સંયોજાય અને સમાન સંકૃત કક્ષકો આપવી જરૂરી છે જે લિગેન્ડ સાથે સીધી જોડાઈ શકતી હોય. સંકરણમાં ઉપયોગમાં આવતી ડી કક્ષકો અંદરની n-1 ડી કક્ષકો અને બહારની n ડી કક્ષકો હોઈ શકે છે. ધાતુની ખાલી સંકૃત કક્ષકો એ લિગેન્ડની ભરેલી કક્ષકો સાથે સંમિશ્રિત થઈ અને સહસંયોજક બંધ બનાવે છે. તેની સંયોજકતા બંધનના સિદ્ધાંત મુજબ જો અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા જાણતા હોઈએ તો સંકીર્ણનો ભૌમિતિક આકાર જાણી શકાય છે. એકાંતરિત રીતે અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી હોય છે તો કે ભૌતિક આકાર ઉપરથી જાણી શકાય છે. સામાન્ય પ્રકારના ભૌતિક આકારો એ શું કહેવા હોય છે તો કે સંકૃત કક્ષકો નીચે દર્શાવેલ મુજબ હોય છે. સમચતુષ્ફલકી આકૃતિ છે sp3 સંકરણ છે. સમતલીય ચોરસ dsp2 અથવા તો sp2d. અષ્ટફલકીમાં d2 sp3 અને sp3 d2. ઓકે, આપણે નીચે એક એક્ઝામ્પલમાં જોઈએ. કોબાલ્ટમાં કોબાલ્ટ +3 ઓક્સિડેશન અવસ્થા ધરાવતું હોય ત્યારે 3d 4s 4p આવી રીતના ઇલેક્ટ્રોન રચના ભરાયેલી હોય. હવે જો હું એને 3 એડ કરું તો શું થશે? પહેલા તો બધાનું યુગ્મીકરણ થશે એટલે આ બે ઇલેક્ટ્રોન ક્યાં આવી જશે તો કંઈ આવી જશે. હવે 6 અણુઓ અમોનિયાને આવી રીતના જોડાશે 1 2 3 4 5 6. ઓકે, ટૂંકમાં આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોન રહેતા નથી એટલે આ ગુણધર્મ કયો દર્શાવશે તો કે પોતે પ્રતિચુંબકીય વર્તશે. પછી જોઈએ આપણે COFC -3 તો કે જો 1 2 3 4 5 6 આમાં અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે તો કે 4. કેવું હશે? પોતે અણુચુંબકીય. આ જ રીતે આપણે બીજા એક્ઝામ્પલ જોઈએ. CN6 1 2 3 4 5 6 એક અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી એટલે કેવું દર્શાવશે? અણુચુંબકીય. આકાર કેવો? અષ્ટફલકીય. હવે તો કે CN6 છે 6 1 2 3 4 5 6 એક અયુગ્મિત ઇલેક્ટ્રોનની હાજરી એટલે કેવું હોય છે તો કે અણુચુંબકીય. આકાર તો કે અષ્ટફલકીય. પછી જોઈએ આપણે તો કે FeH2O6 + 3 તો કે
6H2O ના અણુ જોડાશે 1 2 3 4 5 અને 6. અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા છે તો કે 5. આકાર કેવો તો કે અષ્ટફલકીય. સંકલન તો કે sp3d2. 5 અયુગ્મિક ઇલેક્ટ્રોનની હાજરી. ગુણધર્મ કેવો થશે અનુચુંબકીય. FeCN6-4 તો કે 6 સાયનાઇડના 1 2 3 4 5 6. D2sp3 અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા તો કે 0. એટલે કેવું હશે પોતે પ્રતિચુંબકીય આકાર કેવો તો કે અષ્ટફલકીય. સંકરણ D2sp3 સંકરણ. FeH2O6+2 તો આમાંથી આપણને ખબર પડશે તો કે H2O ના 6 1 2 3 4 5 6. કેટલા અયુગ્મિક ઇલેક્ટ્રોનની હાજરી 4. કયું દર્શાવશે અનુચુંબકીય. આકાર અષ્ટફલકીય. sp2d2 સંકરણ. પછી કોબાલ્ટ Na3 આપણને ખબર છે એટલે 6 અમોનિયાના અણુ 1 2 3 4 5 6. હવે અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા 0. આ કયું દર્શાવશે પ્રતિચુંબકીય આકાર તો અષ્ટફલકીય. કોબાલ્ટ Fe6-3 તો કે કેટલા 6 ફ્લોરિનના અણુ 1 2 3 4 5 6. અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા 4 અનુચુંબકીય અષ્ટફલકીય. 4 ક્લોરીનના અણુ ગોઠવાશે 1 2 3 4. અયુગ્મિક ઇલેક્ટ્રોન કેટલા 1 એટલે કેવું હોય છે અનુચુંબકીય આકાર તો કે સમચતુષ્ફલકીય. Na3 4 1 2 3 4. પ્રતિચુંબકીય 0. એક પણ અયુગ્મિક ઇલેક્ટ્રોન નથી એટલે 4 સાયનાઇડ 1 2 3 4. એક પણ અયુગ્મિક ઇલેક્ટ્રોન નથી પ્રતિચુંબકીય આકાર તો કે સમતલીય ચોરસ. નિકલ Cl4-2 તો કે 2 અયુગ્મિક ઇલેક્ટ્રોનની હાજરી એટલે કેવું થશે અનુચુંબકીય સમચતુષ્ફલકીય આકાર. નિકલ કોબાલ્ટ 4 3d8. આમાં કેટલા થશે 4 કોબાલ્ટના અણુ દર્શાવશે પ્રતિચુંબકીય કેમ તો કે અયુગ્મિક ઇલેક્ટ્રોનની સંખ્યા 0. આકાર તો કે સમચતુષ્ફલકીય. પછી તો કે સ્ફટિક ક્ષેત્રવાદ. સ્ફટિક ક્ષેત્રવાદ શું કહે છે તો કે ડી કક્ષકો વિશે માહિતી આપે છે કે ઇલેક્ટ્રોન કેવી રીતના ભરાશે. એ શું કહે છે તો કે ઇલેક્ટ્રોન જ્યારે ભરાતા હશે ત્યારે ડી કક્ષકના 2 ભાગ મુખ્યત્વે પડશે. ડી કક્ષકમાં કેટલી કક્ષકો હોય છે આપણને ખબર છે 5 હોય છે. dxy હોય છે, dyz હોય છે, dzx હોય છે, પછી dx2 - y2 હોય છે અને dz2 હોય છે. એટલે કે જ્યારે તમે નિશ્ચિત ઉર્જા સુધી પહોંચે ત્યારે ડી કક્ષક શું થશે તો કે 2 ભાગમાં વહેંચાશે. આ તો કે ઓછા ઉર્જા સ્તરવાળી, આ તો કે ઊંચા ઉર્જા સ્તરવાળી. એટલે પહેલા કઈ પડશે dxy dyz dzx, પછી કઈ પડશે dx2 y2 dz2. અને આ જે ઉર્જાનો ફેર આવે છે એને કેના દ્વારા દર્શાવવામાં આવે છે ડેલ્ટા ઓ દ્વારા દર્શાવવામાં આવે છે. અને જેને શું કહેવામાં આવે છે સ્ફટિક ક્ષેત્રની ઉત્સર્જન ઉર્જા કહેવામાં આવે છે. અહીંયા બધું એટલે લખેલું છે તમે જોઈ લેજો. પીડીએફ જે છે આપણે ટેલિગ્રામ ગ્રુપ ઉપર તમને મળી જશે. ઓકે, હવે આમાં તો કે ખાસ નિર્બળ લિગેન્ડના ભાગ પાડવામાં આવે છે. નિર્બળ ક્ષેત્ર લિગેન્ડ દર્શાવે છે અને પ્રબળ ક્ષેત્ર લિગેન્ડ દર્શાવે છે. કોબાલ્ટ સૌથી પ્રબળ લિગેન્ડ ક્ષેત્ર દર્શાવે છે. પછી સાયનાઇડ, પછી Na2-, En, Na3 અને PyPyridine જે છે એ સમાન. H2OX-2OH- ક્લોરીન બ્રોમિન આયોડિન. ઓકે, આ બધા શેમાં આવે નિર્બળમાં આવે માઇનસ વાળા, આ બધા પ્રબળમાં આવે. હવે ચુંબકીય ચાક માત્રા મ્યુ બરાબર √n+2 Bm એટલે શું થશે બોહર મેગ્નેટ્રોન ચુંબકીય ચાક માત્રાનો એકમ. ખાસ યાદ રાખવા જેવું છે એકમ. એક વખત પૂછાઈ ગયેલું છે નીટમાં તો 2-3 વાર. હવે તો કે ડેલ્ટા ટી ની વેલ્યુ કેવી છે 4/9 ડેલ્ટા ઓ જેટલી. ઓકે, હવે પછી છે કાર્બોધાત્વીય સંયોજનો કે જે સંયોજનો એક અથવા તો વધુ ધાતુ કાર્બન બંધ ધરાવે છે તેને કાર્બોધાત્વીય સંયોજનો કહેવામાં આવે છે. તે મુખ્યત્વે 2 પ્રકારે વિભાજિત કરવામાં આવે છે, સિગ્મા બંધવાળા, પાઈ બંધવાળા. જે ધાતુ કાર્બન સિગ્મા બંધ ધરાવે છે એને કેવા કહેવાય સિગ્મા બંધવાળા કાર્બોધાત્વીય સંયોજનો કહેવામાં આવે છે.
ઉદાહરણ તરીકે આપણે જોઈએ ટ્રાઇથાઇલ ઝિંક, ટ્રાઇમિથાઇલ એલ્યુમિનિયમ, ટેટ્રાઇથાઇલ લેડ. આ પ્લેટિનમ સાથે કહેવાય તો કે પાઈ ઇલેક્ટ્રોનથી જોડાયેલા છે, બધા પાઈ બંધવાળા. ઓકે, ધાતુ કાર્બોનિલ. તો કે ધાતુ કાર્બોનિલ કાર્બોનિક ધાતુય સંયોજનો છે જે કાર્બન મોનોક્સાઇડ લિગેન્ડ તરીકે વર્તે છે. એના કેટલાક ઉદાહરણ જો કાર્બન મોનોક્સાઇડ સાથે નિકલ કાર્બોનિલ, આયર્ન કાર્બોનિલ, ક્રોમિયમ કાર્બોનિલ વગેરે. મહત્વના કાર્બોધાતુય સંયોજનો બનાવવા માટેની પદ્ધતિ આપણે આવતી નથી, તો પણ એક વખત વાંચવું હોય તો વાંચી લેજો. પીડીએફ ટેલિગ્રામ ગ્રુપમાં મળી જશે, જેની લિંક આપણા ડિસ્ક્રિપ્શન બોક્સમાં હશે. ચેનલને લાઈક ન કરી તો લાઈક કરી દેજો, શેર, સબસ્ક્રાઇબ અને કમેન્ટ. અને હાઇપ માટે તો બિલકુલ કહેવું પડે નહીં. ધાતુ કાર્બોનિલ વચ્ચે બંધ. તો ધાતુ પરમાણુઓ ખાલી કક્ષકોમાં કાર્બન ઉપર રહેલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય છે. તો શું કરશે તો કે જ્યારે કાર્બન જે છે એ ધાતુને દાન કરતા હોય ત્યારે આ એરો દર્શાવવામાં આવશે. અને જ્યારે ધાતુ આયન જે છે કાર્બોનિલને પાઈ ઇલેક્ટ્રોન બંધ બને ત્યારે શું થશે, આવી રીતના એરામાં દર્શાવવામાં આવે છે. ઉદાહરણ તરીકે આલ્કીનમાં સંકીર્ણ બંધ આપણને કીધું છે. આલ્કીન જે છે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કોને કરે છે, ધાતુને કરે છે. ત્યારે આ ધાતુ છે, આવી રીતના આખું બનશે. ઓકે, મેઇન ફોકસ આઈએમપી ક્વેશ્ચન, આઈએમપી જે પહોંચે છે આપણે જોઈએ. સંક્રાંતિ ધાતુઓ એ શૂન્ય ધન અને ઋણ નીચી ઓક્સિડેશન ધરાવતી અવસ્થાને સંકીર્ણ સંયોજનો બનાવે છે. જે લિગેન્ડ ધાતુ પરમાણુમાં રહેલા પાઈ ઇલેક્ટ્રોનને સ્વીકારે છે અને લિગેન્ડને ખાલી પાઈ અથવા તો પાઈ સ્ટાર કક્ષકોમાં ગોઠવાય છે તેને શું કહેવામાં આવે છે, પાઈ એસિડ લિગેન્ડ કહેવામાં આવે છે. આઈએમપી. એડીટી એ કહ્યું છે તો સટ દંત્ય લિગેન્ડ છે. પછી છે વલ્કિનાશાનો દ્વિપક જે છે, ડાયરેક્ટ પૂછાઈ જાય એમસીક્યુમાં. વલ્કિનાશાનો દ્વિપક કયો છે નીચેના પૈકી અને ક્યાં ઉપયોગ થાય છે, તો હાઇડ્રોજનેશનમાં સમાંગ દ્વિપક તરીકે વર્તાય છે. કયો દ્વિપંથ થશે પણ યાદ રાખવું છે. ઝિગલર માટે આપણે આગળના ચેપ્ટરમાં જોઈએ. ટિટેનિયમ ટેટ્રાક્લોરાઇડ પ્લસ ટ્રાઇથાઇલ એલ્યુમિનિયમ જે છે એ આલ્કીનના પોલિમરાઇઝેશનમાં વિષમાંગ દ્વિપક તરીકે ઓળખવામાં આવે છે. ફેરોસીન સેન્ડવિચ બંધારણ ધરાવે છે જેમાં Fe અને C2H5 વચ્ચે ચક્રની ગોઠવણી કેવી હોય છે, સેન્ડવિચ સ્વરૂપે રહેલી હોય છે. ફેરોસીન સ્ફટિક નારંગી રંગ ધરાવે છે અને વિટામિન B12 એટલે કે સાયનોકોબાલ્ટમાં કોબાલ્ટ અને હિમોગ્લોબિન અને ક્લોરોફિલમાં Mg કેન્દ્રીય પરમાણુ તરીકે આવેલા હોય છે. સિસપ્લેટિનમ એ પ્રતિ કેન્સર દવા તરીકે ઉપયોગી છે. આ વખતે તમને ચેપ્ટર જે છે યુઝફુલ રહ્યું છે. જો તમે આપણે ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું સબસ્ક્રાઇબ કરી દેજો. વિડીયો લાઇક, શેર, કમેન્ટ અને હાઇપ કરવાનું ભૂલશો નહીં. જો તમે ટેલિગ્રામ ચેનલ જોઈન ન કરી તો ટેલિગ્રામ ચેનલ જોઈન કરી લેજો કે જેમાંથી તમને PDF મળી રહેશે અને દરેકના મોક ટેસ્ટ આપણને જે ક્વેશ્ચન મૂકવામાં આવશે તે ઇઝીલી મળી શકશે અને એક્ઝામ રિલેટેડ અપડેટ પણ મળી રહેશે. ઓકે, મળીએ આપણે આપણા નેક્સ્ટ લેક્ચરમાં.